ફતેહગઢથી આડેસર જતા રોડ પાણી નિકાલશ માટે રોડ તોડીને ને પાણી નિકાલ માટે તો તે કારણે 2 વ્હીલર 4 વ્હીલર લોડિંગ વાહનોને પાણી અને ખાંડને લીધે વાહનોને ભારે મુસીબતનો સામનો કરવો રહે છે। તેના લીધે અકસ્માતનો ભોગ બની શકશે તો આનો જવાબદાર કોણ? આજે તારીખ 2/7/2026 આશરે 11 વાગ્યાની આસપાસ વાગડ લાઈવ ન્યૂઝ રિપોર્ટર ચંદીદાન બારોટને જાણ કરવામાં આવી। ગામ લોકોને હાજરીમાં વિડીયો બનાવી મીડિયાની માધ્યમથી તંત્રને જાણ કરવામાં આવી। બારોટ આપણે દર્શાવવામાં આવી રહ્યો છે ત્યાં જે તળાવનો ઓગન એને તાત્કાલિક રીતે તોડવામાં આવે છે। સતત અઠવાડિયાથી પાણી રૂપે ચાલુ છે। એમ જો વરસાદ આવે તો પૂર જેવી સ્થિતિ બની રહી છે અને આ રોડ તોડીને ઓગન બનાવવામાં આવે છે। ઓગન બનાવવામાં એવી રીતે આવે તો આમાં 2 વ્હીલરની કોઈ પણ ગાડી જાય તો આને એવી અકસ્માત રીતે સંભાવના બની રહે છે। તાત્કાલિક રીતે આ ધોરણે